વિકસિત ભારત બિલ્ડેથોન 2025 કાર્યક્રમ માટે ભારતભરમાંથી 140 શાળામાંથી દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની પસંદગી કરાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન થયું. વિકસિત ભારત બિલ્ડેથોન કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના પ્રસિદ્ધ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આજે ભારતના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં આ મેગા ઇવેન્ટનું દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રાલય દિલ્હી અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સફળ નેતૃત્વ હેઠળ દીવ અને દમણ ક્ષેત્રમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવનો પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો હતો. આ શાળા આ ક્ષેત્રમાં પસંદ કરાયેલી એકમાત્ર શાળા હતી. આ પ્રોજેક્ટનું માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષક શ્રી રાકેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ સીવીડ આધારિત પેકેજિંગ પર આધારિત છે, જે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકે છે અને ભારતને પ્લાસ્ટિક મુક્ત ભારતમાં ફાળો આપી શકે છે. આજના મેગા ઇવેન્ટમાં લાઈવ પ્રસારણ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ માનનીય શિક્ષણ મંત્રી સમક્ષ પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જે દીવ માટે ખૂબ જ ગૌરવની વાત છે. કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સપના સાથે જોડાયેલા 5 મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્વદેશી, સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંવાદ થયો હતો. કાર્યક્રમ દરમિયાન એજ્યુકેશન ઓફિસર અરવિંદ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના કાર્યકારી આચાર્ય શ્રી વિજય બામણિયા, વરિષ્ઠ શિક્ષક શ્રી મનોજ બારિયા અને શાળાના તમામ શિક્ષકોએ પ્રોજેક્ટની રાષ્ટ્રીય પસંદગી બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોયું અને આ ગૌરવનીય સિદ્ધિ પર પોતાનો આનંદ વ્યક્ત કર્યો. सरकारी उच्चतर माध्यमिक विद्यालय दीव में प्रभारी प्राचार्य के तौर पर मैं काम कर रहा हूँ. आज समग्र भारत में राष्ट्रीय स्तर पर विकसित भारत बिल्डाथॉन 2025 का कार्यक्रम का लाइव प्रसारण हुआ है. इस कार्यक्रम का आयोजन इसलिए हुआ है बिल्डाथॉन 2025 का कि हमारे देश के यशस्वी वड़ा प्रधान श्रीमान नरेंद्र मोदी साहब का एक सपना है कि भारत जो है आत्मनिर्भर बने, स्वदेशी और समृद्ध भारत बने. तो इस कार्यक्रम का आयोजन का एक और मकसद है कि हमारे विद्यालयों में विद्यार्थियों में नवाचार और तार्किक सोच और उद्यमिता की भावना को जड़ से विकसित करना है. और हमारे वड़ा प्रधान जी ने तारीख 23 सितंबर 2025 का एक कार्यक्रम का लॉन्च जो है किया गया है. हमारे मोदी साहब का एक सपना है कि हमारा देश जो प्राचीन काल में जो सोने की चिड़िया होती थी, वैसी तरह हमारे देश को विकसित भारत बनाना है. विकसित भारत बिल्डाथॉन 2025 अंतर्गत हमारे देश का वड़ा प्रधान का एक सपने ये भी है कि भारत 2047 में विकसित भारत बनाना है. इसके लिए हमारे जो 5 पहलू रखा गया है, उसमें वोकल फॉर लोकल और लोकल फॉर ग्लोबल तक हमें जाना है, स्वावलंबी बनाना है, आत्मनिर्भर भारत को बनाना है और स्वदेशी चीज़ों पर ध्यान देना है और समृद्ध भारत बनाना है. तो हमारी विद्यालय ने एक प्रोजेक्ट, एक नवाचार विद्यार्थियों ने बनाया है कि जो समुद्री शैवाल है उनका प्रोसेस करके प्लास्टिक के ऑप्शन में उसका उपयोग हम कर सकते हैं और पैकिंग में पर हम उपयोग इसका कर सकते हैं. तो इस तरह प्लास्टिक मुक्त भारत जो है हम बना सकते हैं. दूसरी बात कि हमारी विद्यालय को जो मिनिस्ट्री ऑफ एजुकेशन दिल्ली से जो चयनित किया है इस कार्यक्रम में, तो मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ. साथ में हमारे दीव दमन और दादरा नगर हवेली के प्रशासक प्रफुल्ल पटेल सर का भी मैं खूब खूब आभार व्यक्त करता हूँ कि हमारी विद्यालय को दिल्ली तक
जो है वो चयनित की गई है इस कार्यक्रम में, तो मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ। राकेश मकवाड़ा, पीजीटी फिजिक्स, गवर्नमेंट हायर सेकेंडरी स्कूल दीव। બિલ્ડાથ્રોન 2025 અંતર્ગત ઓલ ઇન્ડિયામાંથી 140 જેટલી સ્કૂલોને સ્પોટલાઇટ કરવામાં આવેલી હતી, જેની અંદરથી દમણ દીવ દાદરાનગર હવેલીની અંદરથી 3 સ્કૂલો પસંદ કરવામાં આવેલી, જેની અંદર ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવ, ટોકરખાડા સ્કૂલ અને ટોકરખાડા પ્રાઇમરી સ્કૂલનો સમાવેશ થયેલો હતો. આ બિલ્ડાથ્રોનની અંદર અમારી સ્કૂલ તરફથી સીવીડ ફાર્મિંગ અંતર્ગત પેકેજિંગનો એક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલો હતો, જે બિલ્ડાથ્રોનની અંદર સ્પોટલાઇટ કરવામાં આવેલો હતો, જેના માટે હું અમારા સ્કૂલના પ્રિન્સિપાલ વિજય સરનો અને અમારા જે એડી સાહેબ છે અરવિંદ સાહેબ, એમનો ખૂબ આભાર માનું છું. મારું નામ કામૈયા સજ્જલ બોકાભાઈ છે. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દીવની છાત્રા છું. અમારો પ્રોજેક્ટ સમુદ્રના શેવાળથી છે ને પેકેજિંગ બનાવવાનું છે. તેમાં પહેલાં શેવાળ હોય છે, તેમાંથી પોલિમર જેમ કે એલ્જીનેટ, કેરાજેન, અગર જેવા પોલિમર કાઢી અને તેમાંથી લચીલી, જલરોધી ને પારદર્શી એક છે ને પેકેજિંગ બનાવવાના આવે છે, જે છે તે પ્રદૂષણ ઓછું કરે છે. તે થોડાક જ અઠવાડિયામાં છે તે નષ્ટ થઈ જાય છે. તે આપણા દુનિયામાં છે ને પ્લાસ્ટિક પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. તે આપણા માટે ખૂબ ગંભીર સમસ્યા છે. એટલા માટે અમે આ પ્રોજેક્ટ છે તે તૈયાર કર્યો છે. એટલે જે કેટલાક જ અઠવાડિયામાં જે માટીમાં મળી જાય છે, જે પ્લાસ્ટિક છે તે સમુદ્રમાં જઈ અને તેના જીવોને નુકસાન કરે છે અને સાથે સાથે આપણે પણ નુકસાન કરે છે. એટલે આ પ્રોજેક્ટ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ પણ નથી કરતું અને આપણા કંઈ નુકસાન પણ પહોંચાડતું નથી.